રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને સમાચારોની સાથે હું છું હેતવી। વાત કરીએ અગત્યના સમાચારો પર તો રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકના કેસોની વાત કરીએ તો કુલ 602 કેસ નવા સામે આવ્યા છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 3 દર્દીઓના મોત થયા છે। સાથે જ મોતનો કુલ આંક 4350 થયો છે, જ્યારે 855 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 133 જ્યારે સુરતમાં 121 કેસ નોંધાયા છે। ગુજરાત રાજ્યમાં હવે ભૂમાફિયાઓની ખેર નથી। જી હા, આવો જ એક રાજ્યની રૂપાણી સરકારે જમીન માલિકોના હકનું રક્ષણ કરતો કાયદો ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ અમલમાં મૂક્યો છે। અને જે અંતર્ગત હવેથી ગુજરાતમાં ગેરકાયદેસર જમીન પચાવી પાડનાર માફિયાઓ સામે આ કાયદો ભવિષ્યમાં એક સીમાચિહ્ન સાબિત થશે। હવે હકદારોને મળશે તેમનો હક। જમીન માલિકોના હકનું રક્ષણ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ। ભૂમાફિયાઓને અંકુશમાં લેવા રૂપાણી સરકાર તૈયાર। ગેરકાયદેસર જમીન પચાવી પાડનાર સામે સરકારની લાલ આંખ। ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટની કડક અમલવારી। ગુજરાત સરકારે હંમેશા ખેડૂતો અને નિસહાય લોકો માટે સંવેદનશીલ સરકારનું ઉદાહરણ પૂરું પાડ્યું છે, પરંતુ તે સાથે જ રાજ્ય સરકાર અસામાજિક તત્વો, ભૂમાફિયાઓ અને ગુંડા તત્વો માટે તેટલી જ કઠોર છે, જેમની શાન ઠેકાણે લાવવાની નીત નવા નિયમો સાથે રાજ્યમાં અનુશાસન લાવવા સક્રિય રહે છે। જેમનો એક કાયદો એટલે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ, એક એવો કાયદો જે રાજ્યમાં વકરતા ભૂમાફિયાઓને અંકુશમાં લઈ જમીન માલિકોના હિતોનું રક્ષણ કરે છે। ગુજરાતમાં પહેલી વખત લેન્ડ ગ્રેબિંગ એક્ટ એની અમલવારી અને આ કાયદામાં આપણે કોઈ પણ વ્યક્તિ એની મિલકતમાં, પછી જમીન હોય, મકાન હોય, ઓફિસ હોય, કોઈ પણ મિલકત, એ મિલકતમાં કોઈ ગેરકાયદેસર ઘૂસી જતા હોય, પડાવી લેતા હોય, બારોબાર દસ્તાવેજ બનાવી દેતા હોય, એ બધા લોકોની સામે આ કાયદાની અસરકારક અમલ માટે આખી વ્યવસ્થા બનાવી છે। આ ફરિયાદ કરવી હોય એ વ્યક્તિ કલેક્ટરને લેખિતમાં ફરિયાદ દસ્તાવેજો સાથે કરશે। 7 અધિકારીઓની કમિટી બનાવી છે। પોલીસ 7 દિવસમાં ફરજિયાત એની FIR નોંધી દેવાની રહેશે, એટલે કેસ કરી દેવાનો રહે, ધરપકડ કરવાની રહે, એને કોર્ટમાં પેશ કરવાનું રહે। કોર્ટ 6 મહિનામાં વિશેષ અદાલતો આની આપણે બનાવી છે અને નામદાર હાઈકોર્ટે આપને મદદ પણ કરી છે અને દરેક ડિસ્ટ્રિક્ટમાં આ અદાલત કોર્ટમાં જ, જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે ત્યાં જ એની વિશેષ કામગીરી ચાલશે અને 6 મહિનામાં એ કોર્ટ પણ ફેસલો આપી દેશે। આમાં આપણે જે સજાની જોગવાઈ કરી છે એ પણ તમે બધા જાણો છો, પણ 10 વર્ષ ઓછામાં ઓછી સજા અને વધુમાં વધુ 14 વર્ષ સુધીની સજા, એટલે બહુ કડક કાયદો આપણે બનાવ્યો છે। રાજ્યમાં શાંતિ અને સલામતી માટે સરકારની આ સંકલ્પબદ્ધતા જ છે, જેમણે એક એવા કાયદાને અમલમાં મૂક્યો છે જે ભૂમાફિયાઓના સામ્રાજ્યને ખત્મ કરશે અને ભવિષ્યમાં આ કાયદો એક સીમાચિહ્ન રૂપ સાબિત થશે। સામાન્ય માનવી, ખેડૂતો, ગ્રામીણ નાગરિકોની જમીન હડપ કરનારાઓ સામે કાનૂની સકંજો કસવાની પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકારે કાયદાનો કડક અમલ થાય તેવી જોગવાઈઓ તૈયાર કરી છે। આ કાયદામાં અન્વયે ફરિયાદોની
ચકાસણી માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં 7 અધિકારીઓની કમિટીની રચના થશે. કમિટી સમક્ષ રજૂ થયેલ તપાસ અહેવાલ પર 21 દિવસમાં નિર્ણય કરવાનો રહેશે. તો કમિટીના અધ્યક્ષ તરીકે કલેક્ટર અને રાજ્ય સરકાર જાતે સુઓ મોટો પગલાં લઈ શકશે. આ કાયદાની શિક્ષાત્મક જોગવાઈઓની અસરકારકતાને પગલે ભવિષ્યમાં અન્યોની જમીનો પચાવી પાડવાની ગંભીર ઘટનાઓ પર રોક લાગશે અને ભૂમાફિયાઓ પણ આ પ્રમાણેની ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા ફફડશે. લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ 2020 એટલે એવું નહોતું કે આજ દિવસ સુધી કે લેન્ડ ગ્રેબિંગ અંગેની કોઈ ફરિયાદની જોગવાઈ નહોતી. એની માટેની જોગવાઈ હતી. આઈપીસી 465, 66, 67, 71 એની જોગવાઈઓ તો એમાં હતી જ. પરંતુ વિજયભાઈ રૂપાણીની જે સરકારે જે ગુજરાતની અંદર જે પ્રોપર્ટીના ભાવ વધ્યા, ગુજરાતનો જે વિકાસ થયો, ગુજરાત અત્યારે રોલ મોડેલ છે, ઇન્ડિયાનું રોલ મોડેલ છે, તો એના કારણે જમીનને લગતી ગુનાહિત પ્રવૃત્તિનો ખૂબ મોટો વેગ મળ્યો હતો અને એના કારણે લેન્ડ ગ્રેબરો દ્વારા આવી એન્ટી સોશિયલ એક્ટિવિટી પ્રકારની એક પ્રોપર્ટીને લગતી એક્ટિવિટી ચાલુ કરવામાં આવી હતી અને એના પાર્ટરૂપે જમીન પચાવી પાડવી. માથાભારે ભૂમાફિયો સામે લડવા નિસહાય લોકો માટે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ એક કાયદાકીય શસ્ત્ર બનશે, જે અંતર્ગત જો ગુનેગાર દોષિત ઠરે તો તેને ઓછામાં ઓછી 10 વર્ષ અને વધુમાં વધુ 14 વર્ષ સુધીની કેદ તેમજ મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડને પાત્ર રહેશે. હવે જમીનના હકદારોને મળશે તેમનો હક, કારણ કે હવે ભૂમાફિયાઓ સામે સરકારે કસ્યો છે કાયદાનો સકંજો, જે સલામત ગુજરાતને વધુ બનાવશે સુરક્ષિત. સુરત જિલ્લાના બારડોલી પંથકમાં બર્ડ ફ્લૂના આંકડામાં વધારો થઈ રહ્યો છે. ગત 8 જાન્યુઆરીના રોજ બારડોલીના મેમણ કબ્રસ્તાન નજીક 17 જેટલા મૃત કાગડાઓ મળી આવ્યા હતા. જો કે 17 પૈકી 2 મૃત કાગડાઓના રિપોર્ટ ભોપાલની લેબમાં સેમ્પલ માટે મોકલાયા છે, જે પૈકી એક કાગડામાં બર્ડ ફ્લૂના લક્ષણ હોવાનું રિપોર્ટમાં જાણવા મળ્યું છે. आठ तारीखना रोज मेमण कब्रસ્તાન ખાતેથી 17 જેટલા કાગડાના મૃતદેહ મળી આવેલા. એ 17માંથી અમે વન વિભાગ સાથે ત્યાં હાજર હતા. તો એ વખતે 17માંથી 15 કાગડાના જે સેમ્પલ હતા એ ખરાબ થઈ ચૂકેલા હોવાથી એમાંથી 2 કાગડાના સેમ્પલ અમે કલેક્ટ કરેલા. એ બેમાંથી એ બંને કાગડા અમે ત્યાં એડીઆઈઓ સુરતને જાણ કરી અને ભોપાલ ખાતે મોકલવામાં આવેલા હતા. એના ગઈકાલે રિપોર્ટ પોઝિટિવ આવે છે. તો 2 કાગડાના સેમ્પલમાંથી એક કાગડો તો ઓલરેડી ખરાબ થઈ ચૂકેલો હતો, એટલે એકનો રિપોર્ટ પોઝિટિવ આવેલો છે અને એની અંદર H5N8 નામની સ્ટ્રેન જોવા મળેલી છે. H5N8 સ્ટ્રેન છે એ માણસમાં ફેલાવાનો ચાન્સ થોડા ઓછા છે અને એનું ટ્રાન્સમિશન H5N1ની કમ્પેરિઝનમાં ઘણું ઓછું છે, મતલબ સ્લોલી ટ્રાન્સમિટ થાય છે, એટલે માણસોએ ગભરાવાની કોઈ જરૂર નથી. અને એ સિવાય મઢી તેમજ બારડોલી બંનેની આસપાસ અમારી ટીમો સર્વેલન્સમાં ફરી રહેલી છે અત્યારે, અને એ ટીમો દ્વારા ઘરે ઘરે જઈને પૂછપરછ પણ કરવામાં આવેલી છે અને અત્યાર સુધીમાં કોઈ પણ મરઘીમાં કે કોઈ બેકયાર્ડ પોલ્ટ્રીમાં કે કોઈ પણ ફાર્મમાં કોઈ પણ ચિહ્નો કે કંઈ લક્ષણો જોવા મળેલ નથી. ઉત્તરાયણનો તહેવાર લોકો ધામધૂમથી ઉજવતા હોય છે. પતંગ તેમજ ચીકીની મજા માણી લોકો આનંદ લેતા હોય છે, પરંતુ ઉત્તરાયણ પર્વમાં પંખીઓ ખૂબ જ ઘવાતા હોય છે અને તેને બચાવવા માટે ઘણી એનજીઓ કામ પણ કરે છે. ત્યારે સરકાર દ્વારા વોલેન્ટિયર PPE કિટ પહેરવાની વાતથી તેમનામાં થોડી નારાજગી જોવા મળી છે અને તેઓ ભેગા થઈને સરકારને વિનંતી કરી રહ્યા છે કે આ નિર્ણય માટે તેઓ ફરી એકવાર વિચારે. ઉત્તરાયણ નજીક છે ત્યારે ઉત્તરાયણમાં ઘણા એવા પક્ષીઓ છે તે ઘવાતા હોય છે. લોકોની મજામાં પક્ષીઓ ઘાયલ થતા હોય છે, ત્યારે પક્ષી પ્રેમીઓ છે તે વિવિધ રીતે
પક્ષીને બચાવવા માટેના પ્રયાસ કરતા હોય છે। આપણી સાથે ઝંખના શાહ છે કે જે કરુણા ટ્રસ્ટ ચલાવી રહ્યા છે, તેમને પૂછીશું જે પ્રમાણે પ્રયાસો કરવામાં આવે છે, પ્રયાસ કરો છો, શું કહેવા માંગશો અને લોકોને એક શું સંદેશ આપવા માંગશો? લોકોને એ સંદેશ આપવા માંગશું કે ઉત્તરાયણ ખાલી એક જ દિવસનો પર્વ છે, તો એક જ દિવસ માટે ઉજવે ને વાસી ઉત્તરાયણ ના ઉજવે। બીજું કે સવારે 6 થી 8ના ગાળામાં જે પક્ષીનો બહાર જવાનો ટાઈમ હોય છે અને સાંજે જે 5 થી 7 એમના ઘરે જવાનો ટાઈમ હોય છે, એ દરમિયાન એ લોકો પતંગ ના ચડાવે। બીજું કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ જે કરીએ છીએ કે કાચપાલી દોરીનો ઉપયોગ કરીએ છીએ અને તુક્કલ ઉડાડીએ છીએ, એ ના ઉડાડીએ। બીજું કે સ્વયંસેવકો કદાચ કોઈક વખત મોડા પહોંચે તો તમારે જાતે ગ્લોવ્સ પહેરીને પક્ષી જ્યાં ઘાયલ હોય ત્યાં આગળ કોઈ કોર્નર પર લઈ જવું। પંખા ચાલુ હોય તો પંખો બંધ કરી દેવો, બારી બારણા બંધ કરી દેવા, જેથી કરી પક્ષી ઉડી ને બીજી વખત ફરીથી ઘાયલ ના થાય। એની ઉપર કપડું ઢાંકી દઉં જેથી કરીને પક્ષી શાંત થઈ જાય। શાંત થયા પછી તમે એને નેપકિન કે કોઈ કપડાં વડે એની ઉપર ઢાંકી અને એને લઈને કાણાવાળું બોક્સ કરી અથવા તો બાસ્કેટ તમારી પાસે હોય એમાં મૂકી શકો છો અને પછી નજીકના તમારા જે પશુ સારવાર કેન્દ્ર હોય તેમાં તમે આપી શકો છો। એ જ એના માટે પ્રાથમિક સારવાર છે। ખાસ કરીને સરકાર દ્વારા એક નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે પીપી કીટ પહેરવી જરૂરી છે। એ નિર્ણયને કઈ રીતે જોવો છો અને આપને એમાં કઈ રીતની તકલીફ પડી શકે છે? અમે છેલ્લા 3 વર્ષથી લેડીઝ કેમ્પ કરીએ છીએ। સરકારશ્રીએ કાલે 11 તારીખે પરિપત્ર બહાર પાડ્યો છે કે સ્વયંસેવી સંસ્થાઓને જેને બી કરુણા અભિયાન 21માં જોડાવવું હોય તે દરેકે પીપીઈ કીટ પહેરવી ફરજિયાત છે। પણ પીપીઈ પહેરી અને કોઈને પણ ઝાડ પર ચડવું હોય તે પોસિબલ નથી અને આખો દિવસ પીપીઈ કીટ પહેરી અને પક્ષીઓને રેસ્ક્યુ કરવું પોસિબલ નથી। પ્લસ સરકારશ્રી પાસે એટલા બધા સ્વયંસેવકો નથી કે એ લોકો બી પહોંચી વળે, એટલે સ્વયંસેવી સંસ્થાઓ જે લોકો કામ કરી રહ્યા છે એના હિતમાં કોઈ નિર્ણય સારો આપવો જોઈએ એમને। ચોક્કસ હિતમાં નિર્ણય આપવો જોઈએ, કારણ કે પીપીઈ કીટ પહેરીને જ્યારે તે લોકો રેસ્ક્યુ કરવા જતા હોય છે, પંખીઓ જ્યારે ઝાડ ઉપર લટકે દોરીમાં ફસાઈ જતા હોય છે, ત્યારે પીપીઈ કીટ પહેરીને ઉપર ચડવું પણ મુશ્કેલ છે। સાથે સાથે જ તે લોકોની માંગણી પણ એવી છે કે જે પણ એનિમલ ટ્રસ્ટ છે તેના માટે આ એક નિર્ણય લેવામાં આવ્યો છે, તેના ઉપર હજુ પણ વિચારવું જોઈએ, જેથી કરીને જે તમામ વોલેન્ટિયર્સ છે તે સારી રીતના જે પંખીઓ છે તેને પંખીઓને બચાવી શકે। કેમેરા પર્સન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ। બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર કે જ્યાં દેશ વિદેશથી હરિભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે, તેમજ કહેવાય છે કે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ, જ્યાં સાળંગપુર મંદિર રોજના ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો દર્શન માટે આવતા હોય છે। ત્યારે આજે સાળંગપુર હનુમાન દાદાને ભવ્ય હિમાલયનો શણગાર કરવામાં આવ્યો, જેમાં દાદાની મૂર્તિ પાસે હિમાલય જેવો માહોલ ઊભો કરવામાં આવ્યો। જે પ્રમાણે હાલ હિમાલયમાં બરફ પડતા કેવો નજારો જોવા મળતો હોય છે, એ જ પ્રમાણે દાદાનો શણગાર કરવામાં આવ્યો। પવિત્ર ધનુર્માસ આવતીકાલે જ્યારે પૂર્ણ થવા જઈ રહ્યો છે, ત્યારે આજે મંગળવારના દિવસે કષ્ટભંજન હનુમાનજી મહારાજને વિશેષ આ ઠંડીના માહોલની અંદર કેદારનાથ ને બદ્રીનાથના અંદર જેવો બરફ હિમવર્ષા થતી હોય અને એની અંદર ભગવાન તપશ્ચર્યા કરતા હોય એવું સુંદર મજાનું હિમાલયનું દ્રશ્ય તાદૃશ્ય કરવામાં આવ્યું છે અને સુંદર મજાના દિવ્ય રૂના શણગાર દાદાને ધરાવવામાં આવ્યા છે, જેથી કરીને ઠંડીમાં પણ રક્ષણ આપે અને આખું ડેકોરેશન કરવામાં આવ્યું છે અને આ દર્શન કરીને હરિભક્તો ખૂબ ભાવ વિભોર બન્યા છે।
हनुमंता, जय कपी बड़वंता। સુપ્રીમ કોર્ટે 3 કૃષિ કાયદાને લઈને મોદી સરકારને મોટો ઝટકો આપ્યો છે। સુપ્રીમ કોર્ટે નવા કૃષિ કાયદા ઉપર આગામી આદેશ સુધી રોક લગાવ્યો છે। આ મુદ્દાના નિરાકરણ માટે સમિતિની પણ રચના કરવામાં આવી છે। સરકાર અને ખેડૂતો વચ્ચે લાંબા સમયથી ચાલતી વાટાઘાટોનું સમાધાન ન થતા સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધો હતો। કૃષિ બિલ મુદ્દે મોદી સરકારને ઝટકો, ખેડૂતોની થઈ જીત। લાંબી લડત બાદ ખેડૂતોની થઈ જીત। સુપ્રીમ કોર્ટે ત્રણેય બિલ પર મૂકી દીધો સ્ટે। ખેડૂતો સાથે વાતચીત માટે 4 સભ્યોની કમિટી બનાવવામાં આવી। કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા ત્રણેય કૃષિ કાયદાને લાગુ થવા પર સુપ્રીમે પ્રતિબંધ લગાવી દીધો છે। સર્વોચ્ચ અદાલતે મંગળવારે આ ચુકાદો સંભળાવ્યો છે। આ સાથે મામલાના ઉકેલ માટે કમિટીની રચના કરવામાં આવી છે। આ કમિટીમાં કુલ 4 લોકો શામેલ થશે, જેમાં ભારતીય કિસાન યુનિયનના જીતેન્દ્રસિંહ માન, ડોક્ટર પ્રમોદ કુમાર जोशी, अशोक गुलाटी અને अनिल शेतकारी शामिल છે। अभी बना दी उन्होंने कमेटी बनाने की बात करी है, तो वो कर दी होगी। उसमें जो अपने लीगल लोग हैं सब लोग बैठ के बात करेंगे, तो हम अपना चर्चा करेंगे ना, सब लोग चर्चा कर बयान जारी करें। 26 जनवरी में जो हम 26 में तो चलेंगे सब लोग। यहाँ पर समय लगेगा, कमेटी टाइम लगेगा, लेकिन कानूनों पर रोक लगाना भारत के किसानों की सबसे बड़ी जीत है और ये सरकार की हार है। माननीय सर्वोच्च न्यायालय ने कहीं न कहीं माना कानून गलत थे, किसान विरोधी थे, आर्बिट्रेटरी थे, अनकॉन्स्टिट्यूशनल थे, इसलिए इन कानूनों पर रोक लगा दी गई। से बात करेंगे, किसानों के संगठनों से बात करेंगे, उनसे बात करेंगे। बात करने के बाद आगे हम प्रोसीडिंग देखेंगे। कमेटी बनती है, कमेटी में कौन कौन लोग होते हैं, कमेटी कैसे कैसे ट्रीट करती है। ये केवल दिल्ली के किसानों का नहीं मामला है। ये किसान किसी जाति, क्षेत्र, संप्रदाय और भाषा के नहीं है। ये किसान किसी पॉलिटिकल पार्टी के नहीं है। ये किसान गुवाहाटी से चौपाटी और कन्याकुमारी से तक के किसानों का ये मामला है और उनमें विश्वास की बहुत जरूरत है। हमने माननीय सर्वोच्च न्यायालय कहा कि आप सुप्रीम कोर्ट और किसान संगठन और भारत सरकार ये आपस में किसानों में विश्वास, हमें नए सिरे से सुप्रीम कोर्ट पर हमने भरोसा जताया है देश के किसानों ने, और सुप्रीम कोर्ट ने भी उस भरोसे को कायम रखा है, किसानों के भरोसे को, और उस पर स्टे लगा दिया गया है, जिससे अब सरकार, जैसे मध्य प्रदेश में कहा गया था माननीय मुख्यमंत्री जी ने, हम इन कानूनों को लागू कर रहे हैं। भाजपा शासित राज्यों में ऐसी बात आई थी, लेकिन अब वो पूरी तरह से गलत है और कानूनों पर रोक रहेगी। और कानून जब तक ये लागू की बात ही नहीं है, अभी लागू होने का कोई विषय नहीं। आप न सवाल पूछे, ये कानून रद्द भी होंगे क्योंकि कमेटी बनेगी और कमेटी में सारी चीजें सच्चाई के साथ रखी जाएंगी। जब बने कमेटी बनने के बाद जब सीधे सामने आएगी और फिर उसकी रिपोर्ट माननीय सर्वोच्च न्यायालय में आएगी, जब रिपोर्ट आएगी तो उस पर दूध का दूध, पानी का पानी हो जाएगा। सब इसका कोई फायदा नहीं है, क्योंकि जो स्टे लगाई है वो एक और तरीका है सरकार का कि ये अपना आंदोलन बंद हो जाए। ये काम ही सुप्रीम कोर्ट का नहीं है, ये तो सरकार का काम था, संसद का काम था। संसद में ये वापस लेगा, क्योंकि ये रूल बनाया गया है। उन्होंने स्टे किया है कि मौका दे किसान यूनियन को, देखो लोग सड़कों पे आए हुए हैं, उनकी तरफ देखो, थोड़ा ध्यान दो। सुप्रीम कोर्ट को हमें तो यही बेनती करना चाहेंगे कि स्टे का तो ज़्यादा नहीं चाहिए, उसके ऊपर फैसला ही सुप्रीम कोर्ट का चाहिए कि उसको जो रद्द करने की बात हम किसान जथेबंदियों और सभी लोग कर रहे हैं, तो उस पर सोचकर इस पर कि ये इसको रद्द ही करना चाहिए सुप्रीम कोर्ट से। जो सरकार तो 1.5 महीना होगा कुछ इसमें कोई सोच नहीं रही, तो कमेटी को क्या कैसा होगा, वो तो बड़ी जो हमारी कमेटी है जथेबंदियों की कमेटी, उनकी मीटिंग हो रही है, जो उससे वो फैसला लेंगे कैसे है। जो सुप्रीम कोर्ट ने ये नहीं है कि किसान जथेबंदी बिच होगी ना होगी, या कमेटी कौन सी होगी, ये तो हमें मालूम नहीं। इस बारे हम ज़्यादा नहीं कोई कह सकते, तो हम तो एक ही बात कह सकते हैं कि सुप्रीम कोर्ट को इसको ख़त्म करने के लिए इसको अपना हुक्म जारी करना था कि इसको रद्द करने के लिए सरकार को हो कि इस पर कोई शर्त रखे सरकार पर कि इसको रद्द की मीटिंग बुलाकर सरकार रद्द करे इसको कानून को। बात तो हमारी जथेबंदी का तो यही है कि हमने इसको रद्द कराना है। वो सुप्रीम कोर्ट इस पर केंद्र को सरकार को बोलती है, यहाँ कैसे फैसला लेती है, कैसे रद्द कराना है सुप्रीम कोर्ट, क्या इसमें जो देश को फैसला दे सकती है, तो हम तो
वही आस रखते हैं सुप्रीम कोर्ट से कि हमारे कानून रद्द करने में बहुत बड़ा रोल अदा किया जाए सुप्रीम कोर्ट की तरफ से, ताकि जो हमारे जो संगठन है, जो हमारे यहाँ बैठे हैं, हम 1.5 महीने से अपने घरों में जा सकें। સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે અમે કૃષિ કાયદાનો અમલ સ્થગિત કરીશું, પરંતુ અનિશ્ચિત કાળ માટે નહીં. અમારો ઉદ્દેશ્ય માત્ર સકારાત્મક માહોલ ઊભો કરવાનો છે. એવા પ્રકારની નકારાત્મક વાત ન થવી જોઈએ, જેવી ખેડૂતોના વકીલ ML શર્માએ સુનાવણી દરમિયાન કરી. CJIએ કહ્યું કે જો સમસ્યાનો ઉકેલ શોધવો છે તો કમિટીની સામે જવું પડશે. સરકાર તો કાયદો લાગુ કરવા માંગે છે, પરંતુ આપને હટાવવો છે. આવી સ્થિતિમાં કમિટીની સામે તમામ પાસાઓ સ્પષ્ટ થશે. ચીફ જસ્ટિસે સુનાવણી દરમિયાન ખેડૂતોની માંગ પર કહ્યું કે વડાપ્રધાનને શું કરવું જોઈએ તે નક્કી ન કરી શકાય. અમને લાગે છે કે કમિટીના માધ્યમથી માર્ગ શોધી શકાય તેમ છે. ઉત્તરાયણના તહેવારને આડે હવે એક જ દિવસ બાકી છે, ત્યારે મોરબીમાં પતંગોત્સવને લઈને પતંગ બજાર નીરસ જણાઈ રહ્યા છે. કોરોના કાળને લઈને પહેલા ઉત્તરાયણની ઉજવણી કરાશે કે નહીં તે અવઢંગમાં પતંગ અને દોરાનું ઘણું ઓછું ઉત્પાદન થયું અને જેના કારણે પતંગ અને દોરીના ભાવો 1.5 ગણા વધ્યા છે, જેને લઈને ગ્રાહકોની ખરીદી ઓછી જણાય છે. આ વખતે 20% પતંગ બજાર ડાઉનમાં જોવા મળી રહ્યું છે. મોરબીમાં ઉત્તરાયણ નિમિત્તે હાલમાં ઠેર ઠેર પતંગોના સ્ટોલ નાખવામાં આવ્યા છે, જેમાં અંદાજિત 400 જેટલા વેપારીઓ છૂટકમાં પતંગ અને ફિરકીનું વેચાણ કરી રહ્યા છે. જ્યારે 8 થી 10 જેટલા હોલસેલરો છે, ત્યારે વેપારીઓનું કહેવું છે કે આ વખતે કોરોના કાળમાં ડરના કારણે પતંગ અને દોરાનું 50% જેટલું ઉત્પાદન થયું છે, તેથી ભાવો 1.5 ગણા થયા છે. તો વળી માલ ન મળતા પતંગ અને દોરાના ભાવોમાં 40 થી 50%નો ભાવ વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે 5 કરોડ સામે આ વખતે 3.5 કરોડની આસપાસ પતંગ માર્કેટ રહે તેવી શક્યતા છે. જો કે હાલ ગરાકી બહુ જ ઓછી દેખાઈ રહી છે, પરંતુ છેલ્લે પતંગ અને દોરીની ધૂમ ખરીદી થાય તેવી વેપારીઓને આશા છે. આ વખતે કોરોનાની પતંગ વધારે આવી છે અને બાકી જે ટેડી બેર છે, છોટા ભીમ, મોટા પતલું, એ ટાઈપની બધી કાગળની પતંગ આવી છે વધારેમાં. 30 થી 40%નો ભાવ વધારો છે અને પ્રોડક્શન ઓછું છે, તે માટે ભાવ બહુ વધી ગયા છે અને ગરાકી અત્યારે સીમિત પ્રમાણમાં છે કે આજે 12 તારીખ છે, છતાં પણ આજે શોરૂમમાં કસ્ટમર બહુ ઓછા છે. તો આ બાજુ આ વર્ષે ઉત્તરાયણમાં પતંગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના સહિતના રાજનેતા આઉટ થઈને કોરોનાની સાવચેતીના મુદ્દા જ પતંગોમાં છવાઈ ગયેલા જોવા મળે છે. કોરોનાને લગતા જાલર, મેટર, પેપર અને તેમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે પતંગ ચગાવવા, જો બકા કોરોનાથી બચતા રહેવું, માસ્ક પહેરવું ફરજિયાત તથા સેનિટાઈઝરનો ઉપયોગ કરવો વગેરે લખાણોવાળા પતંગો બજારમાં ઉપલબ્ધ જોવા મળી રહ્યા છે. તો બાળકો માટે ટેડી બિયર, છોટા ભીમ અને મોટું પતલુંની પતંગો વધુ જોવા મળી રહ્યું છે. મિલન નાનક, મોરબી. પાટણના સાંતલપુર તાલુકાના ગ્રામજનોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બહિષ્કારનું એલાન કરતા હડકંપ મચ્યો છે. ગામમાં આઝાદી બાદ પણ રોડની પ્રાથમિક સુવિધા ન હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલું છે આ ગોખાંતર ગરામડી ગામ, જ્યાં ગામના લોકો વર્ષોથી પાકા રોડ રસ્તાની સુવિધાથી વંચિત છે, જેના કારણે ગ્રામજનોને અનેક મુસીબતોનો સામનો કરવાનો વારો આવ્યો છે, જેને લઈને આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગ્રામજનોએ બહિષ્કાર કરવાનું એલાન કર્યું છે. તેઓનું કહેવું છે કે રોડ નહીં તો મતદાન નહીં. ગામમાં એવું છે કે 60-70 વર્ષથી અમારા ગામમાં નથી સારો માર્ગ કે નથી રસ્તો, આને કારણથી અમે આટલું બધું બધા નેતાને દિલીપભાઈ પટેલ સાહેબ આવી ગયા હતા પૂરમાં, એમને એમ કીધું હતું 2 મહિનામાં તમારો રસ્તો હું કરાવી દઈશ. હજી એનું કોઈ નિર્ણય એમને લીધું નથી. કોઈ અધિકારી પાટણ સુધીના કલેક્ટર બધા આવી ગયા હતા, આ હેલિકોપ્ટર ઉતાર્યા હતા, પણ અમારો રસ્તો કોઈ હજી થયો નથી. અમારી રોડની ખાસ કરીને માગણી છે, નક્કી અમારે મતદાન કરવાનો પડકાર કરવાનો છે. ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે રોડ માટે જ. સમસ્યા તો મોટામાં મોટી રોડની છે, બીજી કોઈ સમસ્યા નહીં. માગણી તો અમારી માનો ને કે હમણાં તો 20 વર્ષથી ચાલુ જ છે માગણીમાં. તો રજૂઆત તો લોટ કરી, પછી પ્રાંત સાહેબ રાધનપુર, પછી અમે મામલતદારને આવેદનપત્ર આપી ચૂક્યા છીએ. પછી રોડ ખાતાના આપણે પરમાર સાહેબ અહીંયા રાધનપુર પણ નાયબ નિયામક ઇન્જિનિયર આપણે રાધનપુર છે ને રોડ ખાતે, એમને 15 અને 16, 17, 18માં દરખાસ્ત કરીને બધી દરખાસ્તો કરીને મૂકી દીધી, અને એક જ ગામડીનો રોડ બનતો નથી. અમે ચૂંટણીનો બહિષ્કાર કરવા માંગીએ છીએ. તો આ બાજુ ગોખાંતર ગરામડી ગામના લોકોએ રોડ બનાવવાની અનેકવાર રજૂઆતો કરી છે. આમ છતાં કોઈ પણ નક્કર પરિણામ નહીં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગ્રામજનોનું કહેવું છે કે અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અને ચૂંટણી સમયે આ વખતે કોઈ નેતાઓએ ગામમાં નહીં આવવા દેવામાં આવે ત્યારે જોવાનું એ રહેશે કે ગરામડી ગામની ચૂંટણી શું રંગ લાવે છે. નીરવ ચક્રવર્તી, પાટણ. પાટણ જિલ્લા